નેતાઓ પોતાના ચૂંટણી પ્રચારમાં એવું કહે છે કે તમે ભલે અત્યાર સુધી અમને પસંદ ન કરે, 800 દિવસમાં હું 1000 કરોડના કામ લઈને આવીશ અને આટલા 5 કામ છે કે આટલી સિંચાઈની યોજના. હવે એ જે સિંચાઈની યોજનાની કિરીટભાઈ વાત કરે છે, 30 વર્ષથી અટકેલી છે એ યોજના. એની પહેલા તો હતા એ ખરા એમએલએ. તો 30 વર્ષથી એક યોજના અટવાયેલી છે. બહુ જ નાની વાતો એ ત્યાં સાવ અટવાયેલી છે. કોઈ નિર્ણયો છે એ લેવાઈ ગયા પછી ત્યાં લાગુ નથી થયેલા. તો માત્ર કોઈ તમને પસંદ નથી કરતું, તમને પસંદ નથી કરતું ને તોય તમે ધારાસભ્યો આમ ખરીદીને ખેંચીને લઈ આવો છો અને તોય જનતા તમને પસંદ નથી કરતી. તો આ વાતને ભારતીય જનતા પાર્ટીએ બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે કે અત્યારે જ 3 તો એમની પાસે દાવેદાર હતા, કિરીટ પટેલ, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી. તો તમે આટલા સંઘર્ષોમાં વહેંચાતા જશો તો પછી ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રોસેસ પણ ફોલો નથી કરી કે સેન્સ લેવાની ને કાર્યકર્તાઓને પૂછવાનું. તો કેડર, કાર્યકર્તા કે નેતાનો અભાવ નથી ભારતીય જનતા પાર્ટીમાં, પણ ઉછીનું નેતૃત્વ લેવાની ટેવ પડી ગઈ છે.